બનાસકાંઠાના કાંકરેજમાં ગુમ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. અણીવાડા ગામના યુવકનો 3 દિવસ પછી મૃતદેહ મળી આવ્યો. રાહુલ સોલંકી નામના યુવકનો દાટેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. રાનેર ગામના દશરથ દરબારની પૂછપરછ કરતા હત્યાનો ખુલાસો થયો. 30,000 પરત ન આપવા પડે માટે દશરથ દરબારે હત્યા કરી દીધી. યુવકની હત્યા પછી આરોપીએ જમીનમાં મૃતદેહ દાટી દીધો હતો. મૃતક રાનેર ગામે ઉછીના પૈસા પરત લેવા માટે ગયો, ત્યારબાદ ગુમ થયો હતો. યુવક ગુમ થતા તેને પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપી દશરથ દરબારની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. તો યુવકની હત્યા પછી તેનો મૃતદેહ છે તે દાટી દેવામાં આવ્યો હતો. પૈસા પરત ન આપવા પડે તે માટે દશરથ દરબાર દ્વારા હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. મૃતક ઉશીના પૈસા પરત લેવા માટે ગયો હતો અને તે દરમિયાન જ તેની હત્યાને અંજામ આપી દેવામાં આવ્યો. પોલીસે આરોપી દશરથ દરબારની હાલ અટકાયત કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.